સ્વાધ્યાય દાખલા નંબર 7 અને 8 સ્વાધ્યાય દાખલા નંબર 7ની વાત કરીએ 2, 3 અને 4 પાઇકોફેરાડે ના કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે. તો માહિતી તરીકે 3 કેપેસિટન્સ છે, અહીંયા લખીએ C1 2 પાઇકોફેરાડે, C2 3 પાઇકોફેરાડે અને C3 4 પાઇકોફેરાડે, અને આ ત્રણેયનું સમાંતર જોડાણ છે. તો સમાંતર જોડાણ માટે પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન શું છે તો કે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થશે. સમાંતર જોડાણ છે, સમાંતર જોડાણ માટે સમીકરણ C = C1 + C2 + C3, અને C1 તરીકે 2, C2 તરીકે 3 અને 4, 3 ને 2 5 ને 4 9 પાઇકોફેરાડે. પહેલો પ્રશ્નનો આન્સર થયો. બીજા ક્વેશ્ચનમાં જો એને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પરનો વિદ્યુતભાર શોધો. 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવાની વાત છે. બી, જો વોલ્ટેજ 100 વોલ્ટ હોય તો દરેક પરનો વિદ્યુતભાર શોધવાનો છે. એટલે પહેલી વાત તો કે સમાંતર જોડાણનો મૂળ કન્સેપ્ટ શું છે તો કે સમાંતર જોડાણ હોય તો સમાંતર માટે આપણે એવું કહીએ છીએ કે બધાના વોલ્ટેજ સરખા હોય. સરખા કેટલા થશે તો કે કેટલા લગાડ્યા છે 100 વોલ્ટ એટલા થશે. હવે પરિપથનો કુલ વિદ્યુતભાર શોધી અને પછી આપણે ડિસ્ટ્રીબ્યુશન શોધવાનું થાય. કુલ વિદ્યુતભાર શોધીને ડિસ્ટ્રીબ્યુશન શોધી શકીએ, અથવા તો મૂળભૂત સમીકરણનો ઉપયોગ કરીએ. મૂળભૂત સમીકરણ શું છે તો કે કેપેસિટન્સ C = Q/V પરથી Q = CV. 3 કેપેસિટન્સ છે. પહેલા માટે Q1 = C1 × V1. C1 કેટલા છે તો કે અહીંયા 2 પાઇકોફેરાડે આપી દીધા છે, અને V1 કેટલા થશે 100, એટલે 200 પાઇકોફેરાડે. આવું જ બીજા માટે Q2 = C2V2 3 પાઇકોફેરાડે × 100, એટલે થશે 300, અહીંયા ફેરાડે નહીં, વિદ્યુતભાર છે પાઇકોકુલમ. ત્રીજું Q3 C3V3 4 પાઇકોફેરાડે × 100 = 400 પાઇકોકુલમ. બીજો ક્વેશ્ચન અહીંયા પૂર્ણ. આમાં વધારાનું એવું પૂછી શકે કે ટોટલ કેટલો વિદ્યુતભાર, તો કે ટોટલ પૂછે તો બધાનો સરવાળો કરીએ 1, 2 અને 3, તો 2 ને 3 5 ને 4 900 પાઇકોકુલમ, અથવા તો 0.9 નેનો કુલમ. તો આ દરેક માટે વ્યક્તિગત આન્સર થશે. સમતુલ્ય કેપેસિટન્સ 9 પાઇકોફેરાડે, પહેલા ઉપરનો વિદ્યુતભાર 200 પાઇકોકુલમ, બીજા ઉપરનો 300 પાઇકોકુલમ અને ત્રીજા ઉપરનો 400 પાઇકોકુલમ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. 2 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં આપણે દોરતા જઈએ. આ 2 પ્લેટ, એમની વચ્ચે હવા આપેલી છે. દરેકનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર છે. A = 6 × 10⁻³ મીટર સ્ક્વેર, અને 2 પ્લેટો વચ્ચેનું અંતર 3 mm છે. D = 3 mm. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. ચાલો, એનું કેપેસિટન્સ કેટલું થાય એ આપણે શોધવાનું છે.
હવે જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે, હવે આ કેપેસિટરને શું કીધું છે, જો V ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર શોધો. દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો થશે એ શોધવાનું છે. ચાલો, આ સ્થિતિ માટે સીનું સૂત્ર શું લાગુ પડશે, તો કે અહીંયા આપણે બેયને પહેલાં જુદા પાડી દઈએ. આ બીજી ગણતરી છે. પહેલી ગણતરી માટે તો કે C ઇઝ ઇક્વલ ટુ ε0 A/d. ડીની કિંમત છે, એની કિંમત છે d3 mm એટલે 3 × 10⁻³ મીટર. અને એ જ રીતે ε0ની કિંમત શું થશે, તો કે ε0 ઇઝ ઇક્વલ ટુ 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. આ કિંમત મૂકી અને કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો એટલે પહેલાં જવાબ જે આવશે એનો એકમ થશે ફેરાડે. પછી ઘાતને સેટ કરી અને નેનો, પાઇકો, માઇક્રો જેમાં અનુકૂળ આવે એમાં ફેરવવાનું થશે. એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર અહીંયા મળી જશે. પહેલા ક્વેશ્ચનના આન્સરને આપણે અહીંયા દર્શાવી દઈએ, એકમ લખવાનો થશે. બીજા ક્વેશ્ચનમાં આપણને કીધું છે દરેક પરનો વિદ્યુત ભાર. ચાલો, તો સીનું મૂળ સૂત્ર શું થાય, તો કે C ઇઝ ઇક્વલ ટુ Q/V માટે Q ઇઝ ઇક્વલ ટુ C × V. સીની કિંમત ફેરાડેવાળી જ અહીંયા લખવાની થશે. V તરીકે 100 આપેલા છે, સાદુરૂપ આપો એટલે કુલમ. જરૂર જણાય નેનો, માઇક્રો, પાઇકો જેમાં ફેરવવું પડે એમાં ફેરવી નાખો. દરેક પરનો કીધો છે એટલે હું અહીંયા શું કરીશ, તો કે આને હું પ્લેટ નંબર 1 કહી દઉં અને આને 2 કહી દઉં. અને પછી હવે લખીશ, જો પ્લેટ 1 માટે Q1 આટલા કુલમ હોય તો પ્લેટ 2 માટે Q2 કુલમ. આમાં ફરક શું થશે, તો કે જવાબ તો આ જ લખવાનો છે, પણ જો આને ધન કહીએ તો આને ઋણ ઘાત સાથે દર્શાવવાનું થાય. બેમાંથી કોઈ પણ એક પ્લેટ પરનો વિદ્યુતભાર ધન હોય અને બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર ઋણ હશે. સ્વાધ્યાય 8માં આપણને 3 mm જાડાઈની માઇક્રાની અબરખની પ્લેટ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે તે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે મૂકવામાં આવે. પેલું વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને બીજું વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે. તો દરેક કિસ્સામાં શું થાય તે સમજાવું. પહેલો પ્રશ્ન છે વોલ્ટેજ સપ્લાય જોડાયેલો રહે ત્યારે. એટલે હું પહેલા પ્રશ્નની એ ચર્ચા કરું છું. પહેલો પ્રશ્ન, 3 mm જાડાઈની માઇક્રા જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે 6, એને કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે મૂકવાનું છે. પહેલી સ્થિતિ વોલ્ટેજ જોડાયેલો હોય ત્યારે. વોલ્ટેજ જોડાયેલો હોય ત્યારે એટલે આકૃતિ દોરીએ તો આ પ્લેટ છે અને પ્લેટની વચ્ચે અહીંયા એક ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું છે. એ માધ્યમ કોનું છે, તો કે માઇક્રા અથવા અબરખ. અને ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપેલો છે, તો કે K ઇઝ ઇક્વલ ટુ 6 આપેલો છે. તો શું થાય એ આપણે સમજાવવાનું છે. હવે શું ફેરફાર ઉદ્ભવે એની વાત કરીએ. તો કે અહીંયા વાત કરીએ ડાઇલેક્ટ્રિક ગેરહાજર હોય તો શું થાય અને હાજર હોય તો શું થાય. તો કે કેપેસિટન્સ છે એ ગેરહાજરમાં C0 લઈએ છીએ તો હાજરમાં C ઇઝ ઇક્વલ ટુ KC0 અને K તરીકે 6 આપેલા છે. જે કિંમત આવે કહેવાનો અર્થ કેપેસિટન્સ છે આપણો નિર્ણય શું થશે, તો કે કેપેસિટન્સ 6 ગણું થશે. આ પહેલું તારણ, કેપેસિટન્સ 6 ગણું થશે. બીજું
કેપેસિટરમાં વિદ્યુતભાર સંગ્રહાયેલો હોય, બરાબર છે. કેપેસિટન્સ 6 ગણું થાય અને બેટરી જોડેલી જ છે. જો વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે વિદ્યુતભાર, આને હું Q0 કહું. આ મુદ્દો સમજવા જેવો છે, કારણ કે થિયરી પરથી તમને અને આના પરથી બેયના જવાબ જુદા લાગશે. તો વિદ્યુતભાર Q0 થાય. આના માટે શું કહેશું? તો કે C = Q/V પરથી Q = CV. કેપેસિટન્સ 6C0 × V. એટલે અહીંયા Q0 શું થાય? C0V. એટલે અહીંયા થશે 6CQ0. વિદ્યુતભાર છે એ 6 ગણો થશે. પ્રશ્ન થાય, સર તમે થિયરીમાં એવું કીધું હતું કે વિદ્યુતભાર વધઘટ ન થાય, એટલું જ રહે. યસ, પણ કેટલો ફરક છે ખબર છે? વિદ્યુતભાર એટલા માટે વધઘટ થાય છે કારણ કે પહેલા કિસ્સામાં શું કીધું છે? વોલ્ટેજ સપ્લાય જોડેલો છે. તમે બેટરી જોડેલી જ છે તો એ વધારાનો વિદ્યુતભાર મેળવવા માટે એની પાસે સ્ત્રોત હાજર છે, એટલે વિદ્યુતભાર છે એ ખેંચશે. જો બેટરી જોડેલી ન હોત ને તો વિદ્યુતભારમાં કશો ફરક પડત નહીં. ચાલો, હજી ત્રીજો મુદ્દો અહીંયા લખવો હોય તો વિદ્યુત ક્ષેત્ર એને આપણે E0 કહીએ છીએ. તો અહીંયા શું થાત? તો કે E = E0/K, એટલે કે E0/6. વિદ્યુત ક્ષેત્ર છઠ્ઠા ભાગનું થશે. વિદ્યુત ક્ષેત્ર છઠ્ઠા ભાગનું થયું. પછી હું ચોથો મુદ્દો લખું છું કે વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાન છે ને એ બેટરી વડે જોડેલું છે, બેટરી જોડેલી છે. એટલે વિદ્યુત સ્થિતિમાન પહેલા કિસ્સામાં છે ને એ 100 વોલ્ટ હોય, બીજા કિસ્સામાં એ 100 વોલ્ટ જ રહેશે, બરાબર છે. ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં 100 વોલ્ટ અને હાજરીમાં 100 વોલ્ટ. તમને એમ થાય કેમ એવું? કારણ કે તમે થિયરીમાં તો એવું કીધું હતું કે કેમાં ભાગનું થાય, પણ બેટરી ન જોડેલી હોય ત્યારે. અહીંયા શું કીધું છે? બેટરી જોડેલી છે ત્યારે. હવે બીજો કિસ્સો, બીજા કિસ્સામાં શું કીધું છે? વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યું. એટલે બીજા કિસ્સામાં તમે બેટરી જોડેલી નથી, બેટરી જોડેલી જ નથી, ત્યારે શું થાય? તો કે Cમાં થશે વિદ્યુતભાર માટે, તો કે વિદ્યુતભાર માટે Q0 જ વિદ્યુતભાર રહેશે. શું કામ? તો કે અહીંયા બેટરી હાજર જ નથી, એટલે વિદ્યુતભાર છે એ પહેલાંય Q0 જ હતો અને હજુ Q0 જ રહેશે. વિદ્યુત ક્ષેત્ર છઠ્ઠા ભાગનું થશે. વિદ્યુત સ્થિતિમાન બેટરી જોડેલી નથી, બેટરી જોડેલી નથી એટલે બેટરી માટે ધારો કે V હોય તો હવે શું થશે? તો કે V = E × D, એટલે E0/K × D. તો V0/K વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થશે. આ દાખલો નથી પણ એવો માઇક્રો કોન્સેપ્ટ છે કે જે બે સ્થિતિ આપણને કરાવી દીધી ક્લિયર, કે બેટરી જોડેલી હોય ત્યારે કેટલું બદલે છે અને બેટરી જોડેલી ન હોય ત્યારે કેટલી વસ્તુઓ બદલે છે. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 10 ઉપર આવીએ. 12 પાઇકોફેરાડેનું એક કેપેસિટન્સ, 50 વોલ્ટની બેટરી. MCQ જેવો દાખલો છે, કંઈ ખાસ છે નહીં. C = 12 પાઇકોફેરાડે, 50 વોલ્ટની બેટરી છે. તો કેપેસિટરમાં જોડાયેલી સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી? U 1/2 CV², 1/2 C તરીકે 12 પાઇકોફેરાડે અને V તરીકે 50નો સ્ક્વેર. સાદુરૂપ આપીએ એટલે એકમ જૂલ, પણ અહીંયા જો પાઇકો એમનેમ રાખો તો પાઇકો જૂલ. પછી જવાબમાં ફેરફાર આવે એ પ્રમાણે તમે પાઇકોની બદલે નેનો, મિલી, માઇક્રો જે ઘાત એડજસ્ટ થાય એ લાવવાની રહેશે. નેક્સ્ટ દાખલા નંબર 11 સ્વાધ્યાય માટેનો છેલ્લો દાખલો. આના પછી વધારાનું સ્વાધ્યાય આવે. 600 પાઇકોફેરાડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે.
એક વખત આપણે ઉદાહરણ કરેલું છે એ જ ઉદાહરણનો પ્રકાર રિપીટ થાય છે. ચાલો, પહેલો ક્વેશ્ચન શું છે તો કે કેપેસિટર છે અને કેપેસિટર કેટલું છે તો કે C1 600 પાઇકોફેરાડેનું છે. એને 200 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે. 200 વોલ્ટના સપ્લાય સાથે જોડી અને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારિત કરવામાં આવે એટલે આ સ્થિતિનું એનાલિસિસ કરીએ તો શું થાય તો કે વિદ્યુત ભાર નથી, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ છે. તો Q ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે Q ઇઝ ઇક્વલ ટુ Q1 ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ V. C1 તરીકે 600 પાઇકોફેરાડે અને 200 વોલ્ટ એટલે 6 દુ 12 અને 4 મીંડા 12 અને 4 મીંડા પાઇકો કુલમ. આમાંથી 3 મીંડાને એડજસ્ટ કરી નાખીએ તો 3 મીંડા એડજસ્ટ થઈને 120 નેનો કુલમ થઈ જશે. હવે તેનું જોડાણ દૂર કરવામાં આવે છે. નેક્સ્ટ સ્થિતિમાં શું કર્યું તો કે બી સ્થિતિ છે એમાં કેપેસિટન્સને જુદું પાડી દીધું સી. પછી બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પાઇકોફેરાડેના કેપેસિટર સાથે જોડી દેવાનું. બીજું અહીંયા કેપેસિટર છે એની સાથે એને જોડી દેવાનું છે. અહીંયા C1 600 પાઇકોફેરાડે છે, C2 પણ 600 પાઇકોફેરાડે છે અને આના માટે Q2 0 છે, વિદ્યુત ભારિત ન હોય, અને આના માટે Q1 કેટલા છે 120 નેનો કુલમ. આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાય છે એટલે ઉર્જા શોધવાની છે. ચાલો, તો આ કેસમાં U ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 1/2 C1 V². C1 અને V² કિંમત મૂકી, જે ઉર્જા જે એકમમાં મળે જૂલ, પછી ઘાત પ્રમાણે એને સેટ કરવું. હવે આવું થશે એટલે હું અહીંયા લખું કે હજી તમે જોડો જ છો ને એટલે આ પ્રારંભિક સ્થિતિ થઈ, કારણ કે બધોય વિદ્યુત ભાર આમાં છે ને આ વિદ્યુત ભારિત તટસ્થ છે. પણ આ રીતને રહે નહીં, પ્રક્રિયા કરીને અંતિમ સ્થિતિમાં શું થશે તો કે વિદ્યુત ભાર બંને વચ્ચે વેચાઈ જશે. વેચાઈ જશે એટલે હવે શું થશે તો કે કેપેસિટન્સને આપણે દર્શાવીએ તો આ કેપેસિટન્સ C1 600 પાઇકોફેરાડે એમાં કંઈ ફરક ન પડે પણ વિદ્યુત ભાર Q1 ડેસ્ક થાય. અહીંયા કેપેસિટન્સ 600 પાઇકોફેરાડે છે અને વિદ્યુત ભાર Q2 ડેસ્ક થાય. કહેવાનો અર્થ વિદ્યુત ભાર છે એ બે વચ્ચે વહેંચણી પામશે. કેટલો વહેંચણી પામશે તો કે અહીંયા જો વિદ્યુત ભાર Q1 પ્લસ Q2 હોય ને તો અહીંયા ટોટલ વિદ્યુત ભાર થાય Q1 ડેશ પ્લસ Q2 ડેશ. આ રિપીટ ચર્ચા છે, બરાબર છે. Q1 પ્લસ Q2 કેટલા હતા તો કે Q1 છે 120 છે પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ Q1 ડેશ પ્લસ Q2 ડેશ, એટલે Q1 ડેશ પ્લસ Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 120 નેનો કુલમ. આ પરિણામ આપણે જાળવી રાખીએ, બરાબર છે. હવે અહીંયા આ નીચેની ગણતરી દૂર કરી અને હું ઉર્જાની ગણતરી સુધી પહોંચું છું એટલે વિદ્યુત સ્થિતિમાન તો આમાં છે જ નહીં, કારણ કે બેટરી દૂર કરીશ, કેપેસિટન્સ છે પણ વ્યક્તિગત વિદ્યુત ભારો, આ સરવાળો મળ્યો, વ્યક્તિગત નથી શોધવા છે. તો એના માટે આપણે થિયરી વખતે જ શોર્ટકટ તૈયાર કરી લીધો છે, બરાબર. તો આટલો સેક્શન હું દૂર કરી અને એ સ્ટેપ આગળ ગણું છું તો આ સેક્શન હું દૂર કરી નાખું છું અને ત્યાં ફરીથી ગણતરી લખું છું. શું થાય તો કે એ સેક્શન દૂર કરી એ ગણતરી લખું તો ગણતરી આવી થશે કંઈક Q1 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ C1 અપોન C1 પ્લસ C2 ઇન્ટુ Q ટોટલ એટલે હમણાં આપણે મેળવ્યો કેટલો હતો 120. ચાલો કિંમત મૂકીને Q1 મેળવી લ્યો. એ જ રીતે Q2 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ C1 અપોન C2 અપોન C1 પ્લસ C2 ઇન્ટુ Q ટોટલ Q2 મેળવી લ્યો. હવે Q1 ડેસ્ક અને Q2 ડેસ્ક એ મેળવી લીધા. એના પછીનો સ્ટેપ વિદ્યુત ભારો મળી ગયા, કેપેસિટન્સ તો છે જ, તો ઉર્જા
તો કે ઉર્જા શોધવાની વાત આવે. ઉર્જા તો કે ઉર્જા યુ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ પહેલાંની ઉર્જા વત્તા બીજાની ઉર્જા. પહેલાંની ઉર્જા કેટલી થાય તો કે ક્યુ સ્ક્વેર બાય 2c એટલે Q1 ડેશ સ્ક્વેર બાય 2c1 પ્લસ Q2 ડેશ સ્ક્વેર અપોન 2c2 જે જવાબ આવે. આ કુલ ઉર્જા બી સ્થિતિ માટે મળી અને આ કુલ ઉર્જા એ સ્થિતિ માટે. હવે જ્યારે તમે મૂલ્ય મેળવીશો એટલે ખબર પડી જશે કે આના કરતાં ઉર્જા અહીંયા ઓછી જશે, જેની ચર્ચા આપણે કરી હતી. આપણને ગુમાવેલી ઉર્જા પૂછી છે એટલે આ વધારે હશે ને આ ઓછી હશે એટલે અહીંયા લખીએ ગુમાવેલી ઉર્જા કેટલી થાય તો કે વધારે યુ છે ને ઓછી યુ ડેસ્ક છે એ જવાબ. અહીંયા ગુમાવેલી ઉર્જા પૂછે, પછી બીજા શબ્દ શું વાપરે? ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા પૂછે, વ્યય પામતી ઉષ્મા ઉર્જા પૂછે. આવા જુદા જુદા શબ્દો વાપરવામાં આવે છે. તો આટલી ઉર્જા એણે પ્રક્રિયા દરમિયાન ગુમાવી હશે. ક્યાં ગુમાવી હોય તો કે વિદ્યુતભાર અહીંયા હતો ત્યાંથી અહીંયા સ્થળાંતરિત થયો હોય, અહીંયા જ્યાં સુધી આવ્યો ત્યારે વચ્ચે રસ્તામાં એને ઉર્જા ગુમાવતો આવે એટલે પરિણામી ઉર્જા છે એ ઘટી જશે. તો સ્વાધ્યાયમાં મૂળ સ્વાધ્યાયનું કાર્ય અહીંયા પૂર્ણ થાય છે. ક્યુ